ગુજરાતમાં ગઈકાલથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, ભારે પવનો ફૂંકાયા, વાવાઝોડા જેવી સ્થિતિ થઈ અને સાંજથી જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ હતી। મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો, ગાજવીજ સાથે તોફાન આવ્યું હોય એવો વરસાદ પડ્યો અને એક્ટિવિટીથી લઈ જે સિસ્ટમ બની છે સિસ્ટમ વિશે વાત કરીશું। સાથે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમની કેવી ગુજરાત ઉપર અસર થવાની છે તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાની છે। તો સૌ પ્રથમ હજુ સુધી તમે અમારા ફેસબુક પેજને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, ફોલો કરજો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો દર્શક મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌ પ્રથમ હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે જે બતાવે આપણને કે ક્યાં કઈ સિસ્ટમ બનેલી છે, ક્યાં વાદળો ઘેરાયેલા છે। તો અત્યારે તમે જુઓ દક્ષિણના ભાગો જે છે એટલે દક્ષિણનો આ વિસ્તાર છે કે ત્યાં સૌથી વધારે તમને અહીંયા એક સિસ્ટમ દેખાતી હશે। ધીરે ધીરે મહારાષ્ટ્રથી એન્ટર થઈ અને પછી ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે। આ સિસ્ટમ મજબૂત છે અરબી સમુદ્રમાં, એમ પણ છેલ્લા કેટલાય સમયથી એક પછી એક સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બની રહી અને એના કારણે દક્ષિણના ભાગોમાંથી ઉપર જ્યારે આવશે એટલે આમ તો ચોમાસું એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસું 1-2 દિવસમાં ઓફિશિયલ એટલે કે હવામાન વિભાગ જે કહે છે કે ચોમાસું વિધિવત રીતના બેસી ગયું છે, 1-2 દિવસમાં આવી જવાનું છે। આમ તો કેરળ અને બહુ જ બધા વિસ્તારોમાં ભારે વરસાદ તો અત્યારે પડી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ધીરે ધીરે એની અસરો થશે અને જેમ કે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશે છે એના થોડાક દિવસોમાં જ એ ગુજરાતમાં પણ આવી જશે। પણ અત્યારે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે એની આ બધી જ અસરો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડતો હોય છે ભારે પવન સાથે અલગ અલગ સિસ્ટમને આધારે અને જે પવન ફૂંકાઈ રહ્યા છે, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે સતત ઉપરના પ્રદેશોમાંથી જ્યારે પસાર થતા હોય સાથે તમે જુઓ કે દક્ષિણના ભાગમાં બનેલી એ સિસ્ટમ જે છે એટલે આ બંનેની અસર અત્યારે થઈ રહી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી એવું કહી રહી છે કે 4 થી 5 તારીખ સુધી આની અસરો રહેવાની છે। એટલે આજથી લઈ હજુ 2 દિવસ એવા છે કે જ્યાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। તીવ્રતા ધીરે ધીરે ઓછી થવાની છે। ગઈકાલે અમદાવાદમાં સાંજ પછી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો। 6-7 વાગ્યાની આસપાસ વાતાવરણમાં આવેલા પલટા પછી વાવાઝોડા જેવી સ્થિતિ થઈ ગઈ, ભારે પવન ફૂંકાયો અને એના પછી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। મધ્ય ગુજરાતમાં પણ એ સ્થિતિ હતી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા વિસ્તારમાં પણ ગઈકાલે એટલો વરસાદ પડ્યો। આજથી સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે। સાથે જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે। ભાવનગરથી લઈ મહુવા, વેરાવળ વાળો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ પડશે અને તમે જુઓ કે એ સિસ્ટમ કે ટ્રફ જે ખીંચાઈને આવે છે એની અસર કેટલી ભયાનક થવાની છે કે સાંજ સુધી તો ગુજરાતના અનેક વિસ્તારોમાં એટલે અમદાવાદથી લઈ આજુબાજુ મહેસાણાથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। 3જી તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે। તમે જુઓ કે રાત્રે મોડા ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર થશે। ઉત્તર ગુજરાતના મહેસાણા, આણંદ અને બધા વિસ્તારોમાં તમે રેડ કલર દેખાઈ રહ્યો છે। મજબૂત બનેલી સિસ્ટમ જે છે ટ્રફ ખેંચાઈને આવ્યો અને એ સિસ્ટમની અસરને કારણે આ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે। અમદાવાદ પણ એના ઝપેટામાં આવી જશે। વિરમગામથી લઈને કલોલથી લઈ સુરેન્દ્રનગર, ધાંગધ્રાવાળા પટ્ટામાં વરસાદ પડશે। પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ પડશે। મોડી રાત્રે આજે વરસાદ જે પડવાનો છે એની સ્થિતિ છે। કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। રાપરમાં વરસાદ પડવાનો છે અને આપણે જે વાત કરતા હતા કે પાકિસ્તાન સ્થાન તરફથી જે ભારે પવન અને જે વાવાઝોડું આવ્યું એટલે એ જે સ્થિતિ સર્જાઈ, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તોફાન થયા, આંધી જેવી પરિસ્થિતિ આવી। તમે જોયું હશે કે
ધૂળના ગોટે ગોટા ઉડ્યા અને એના પછી જે સ્થિતિ હતી અત્યારે વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે છે, જેમાં રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। એટલે ગુજરાતમાં બીજી અને ત્રીજી તારીખે તમે જુઓ કે સિસ્ટમની અસર તો થવાની છે, પણ એની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જશે। ચોથી તારીખ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડવાનો છે એ ચોથી તારીખ સુધી પડશે અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર કરશે, સૌરાષ્ટ્રમાં પણ અસર કરશે। સૌરાષ્ટ્રમાં પણ રાજકોટથી લઈ અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વધારે અસર કરવાની છે। સાથે જો ચોથી તારીખે આ જે ટ્રફ ખીંચાઈને આવે છે એની અસર પણ અત્યારે સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। ગઈકાલે પણ બનાસકાંઠા, ડીસા, મહેસાણાવાળા આખા પટ્ટામાં ખૂબ વધારે વરસાદ પડ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। તો દર્શક મિત્રો, આવી સચોટ માહિતી મેળવવા માટે હમણાં જ અમને લાઇક કરો, ફોલો કરો, શેર કરો।